આજ્ઞાનું હું જરૂર પાલન કરીશ. લક્ષ્મણને પણ બોલાવું. ભયા લખન, ભયા લખન, ભયા લખન. અરે આ શું? હાલો 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 હાલો. અરે આ શું? મારા સોમનાથનો અવાજ હોય એવું લાગ્યું છે. અરે લક્ષ્મણ, અત્યારે તમારા ભાઈ મુસીબતમાં હોય ને એવું લાગ્યું છે. જાઓ જલ્દી જાઓ, એમની પાછળ તમે જલ્દી જાઓ. અરે નહીં માતા, તમે કહો એ બરાબર છે. આ તો કોક માયાવીનો અવાજ હોય ને એવું લાગે છે. નહીં નહીં લક્ષ્મણ, અત્યારે તમારા ભાઈ કરતા પણ તમારો જીવ વાલો હોય ને એવું મને લાગી રહ્યું છે. અરે નહીં માતા, મારા ભાઈ કરતા મને જીવ વાલો નથી, કારણ કે મારા મોટા ભાઈની આજ્ઞા છે, એટલા માટે હું ના જઈ શકું. તો અત્યારે તમારા ભાઈને સોગંદ દઈને કહું છું કે તેમની પાસે જાઓ. અરે માતા, આ શું બોલો છો? આવું ન બોલો માતા, કારણ કે મારા મોટા ભાઈએ મને આજ્ઞા આપી છે, મારે આજ્ઞાનું પાલન કરવું પડે. પણ માતા, તમે મને અત્યારે સોગંદ દઈને મુશ્કેલીમાં નાખ્યો છે, તો લાવ અત્યારે હું શેષ નાગનો અવતાર લક્ષ્મણ રેખા દોરીને જાવ. માતા જાનકી, જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં રેખાની બહાર પગ ના મૂકતા. જે કોઈ આવશે તે ભરીને ભસ્મ થઈ જશે. જલ્દી જાઓ અને જરૂર જલ્દી પાછા આવો. ભલે માતા, તો હું જાઉં જ છું. જાઓ. લાવ અત્યારે રામ અને લક્ષ્મણ સોનાના મુરગલા પાછળ જાય છે. લાવ અત્યારે હું સીતાનું હરણ કરું, પણ નહીં આવા વેશમાં જો હું જઈશ તો સીતા મને ઓળખી જાય છે, માટે કુટીર બારી નહીં આવે. તો લાવ હું અત્યારે બ્રાહ્મણનું રૂપ લઈ અને પછી જ હરણ કરું. ભિક્ષાન દહીં, ભિક્ષાન દહીં. લાવ અત્યારે કોઈક બ્રાહ્મણ બહાર આવ્યા હોય ને એવું લાગે છે. બ્રાહ્મણને પ્રણામ. આવો બ્રાહ્મણ, શા માટે આવ્યા છો? ભિક્ષા લેવા. અરે બ્રાહ્મણ, અત્યારે ભિક્ષા દેવા ફળ સિવાય મારે પાસે કાંઈ જ નથી. અરે ભિક્ષા દેવી હોય તો પણ ફળ પણ દઈ શકો છો. ઉભા રહો, હું ભિક્ષા લઈને આવું છું. અરે આ શું? લક્ષ્મણ શેષ નાગનો અવતાર છે. તેને રેખા દોરી, જો રેખાને હું ઓળંગીશ તો બળીને ભસ્મ થઈ જઈશ. નહીં, હું અહીંયા જ ઉભો રહું. લો ભૂદેવ, આ ભિક્ષા. નહીં, બાયણે ઉભા રહી ભિક્ષા દેવાય નહીં. જો ભિક્ષા દેવી હોય તો બહાર આવીને ભિક્ષા આપો. નહીં નહીં ભૂદેવ, તમે આ ભિક્ષા લઈ લો, બહાર નહીં આવું. શું કહ્યું? ભિક્ષા ન દેવી હોય તો આ ભૂદેવ નિરાશ થઈને ચાલ્યો જાય છે. નહીં નહીં ભૂદેવ, ઉભા રહો. આ શું? ભૂદેવ તો કહી રહ્યા છે કે નારાજ થઈને જઈશ. લક્ષ્મણે કહ્યું છે લક્ષ્મણ રેખાની બહાર પગ ન મૂકતા. તો રઘુકુળની રીત છે કે જો કોઈ અતિથિ બ્રાહ્મણ આપણા આંગણે આવ્યો હોય ને એને ભિક્ષા દેવી જરૂરી છે. તો લાવ અત્યારે મારા રઘુકુળની રીત નિભાવું. લ્યો બ્રાહ્મણ આ ભિક્ષા. બચાવ લક્ષ્મણ! લક્ષ્મણ!
લક્ષ્મણ અરે લક્ષ્મણ, મેં તને ઝૂંપડીએ રહેવાનું કીધું હતું, તું મારી પાછળ કેમ આવ્યો? અરે મોટા ભાઈ, તમારી પાછળ આવવાનું કારણ એક જ કે તમારો અવાજ સંભળાણો માતા જાનકીને કે તમારા ભાઈ કઈક મુશ્કેલીમાં છે. મોટા ભાઈ, માતા જાનકીએ તમારા સોગન દીધા, એટલા જ માટે મારે તમારી પાછળ આવવું પડ્યું. અરે લક્ષ્મણ, બહુ ખોટું કર્યું, કારણ કે આ માયાવી જંગલ કહેવાય, માટે આપણે જલ્દી ઝૂંપડીએ જવું પડે, કારણ કે સીતાજી એકલા છે, માટે ચાલો જલ્દી ઝૂંપડીએ. ચાલો. ચાલો. અરે મોટા ભાઈ, જુઓ તો ખરા, માતા જાનકી આ કુટીરમાં નથી. શું કાં ગયા છે સીતે? અરે મોટા ભાઈ, માતા જાનકીના આ બાજુ આગળ જ્યાં હોય ને એવું લાગે છે. મોટા ભાઈ, ચાલો. જલ્દી ચાલો લક્ષ્મણ, જલ્દી ચાલો. રામ અને માના રૂષો મારા વીર સીતે રામે રતને વરગી પડે વનમાં યોગી બની રે રઘુવીર રામજી રોદન કરે. અરે વૃક્ષો કોકતા બતાવો જાનકીને, ક્યાં છે સીતે? અરે માતા જાનકી, કોક તો બોલો પર, કોક તો બોલો હતો પ્રાણ કી સાથે મતે બોલો. કોઈ બતાવો કરે રામચંદ્ર ને માતા જાનકી સાથે કોક તો બોલો. એ લક્ષ્મણ કહે છે, એ બાંધવા મારા કોક કરો શું રે ધનુષ્ય કરો. એ ચડાવો બાણને દુશ્મન દેખી ડરે વનમાં એવી યોગી બની રે રઘુવીર રામજી રોદન કરે. સીતે માતા જાનકી, ક્યાં છો માતા જાનકી? તમારા વગર લક્ષ્મણ નહીં જઈ શકે. માતા, અરે કોઈ પંખી બોલો, ક્યાં છે જનક દુર્ગર સીતે? પછી તમે કહો કે માતા જાનકી ચાહે મતે. સાંભળ સાંભળ ભાઈ રામ. રામ રોય લક્ષ્મણ એ આવી સતી એ સીતા જોને क्या जो बोलो माता जानकी बोलो. અરે કોઈ તો બતાવો, ક્યાં છે સીતે? ક્યાં છે? અરે મોટા ભાઈ, હજુ આમો જુઓ, જુઓ સામે ઝૂંપડી દેખાય ને એ તરફ જ્યાં હશે માતા જાનકી. ચાલો મોટા ભાઈ, જલ્દી ચાલો. ચાલો લક્ષ્મણ, જલ્દી ચાલો. કોણ મારો રસ્તો રોકનાર? અરે પાપી રાવણ, તો આપણાને લઈને ક્યાં જઈ રહ્યો છો? અરે દુષ્ટ, મારા રસ્તામાંથી હટી જા. મારો રસ્તો રોકીશ તો તારો વિનાશ કરીશ. અરે પાપી રાવણ, હું જટાયુ નામનો બીજ છું, તો આપણાને ઓળખી શક્યો નહીં, તો આપણાને છોડી દે. અરે જટાયુ નામના ગીધડા, તારી
પાપી રાવણને તું રોકી શક? ચાલ મારી સાથે યુદ્ધ કર. ચાલ. રામ રામ અરે લક્ષ્મણ જલ્દી ચાલો જલ્દી. અરે મોટા ભાઈ ચાલો. અરે મોટા ભાઈ તમને કોઈ પોકારી રહ્યું છે. મોટા ભાઈ ચાલો જાઓ. અરે કોણ છો તમે? આવ્યું છું. અરે જટાયુ તમારી કોને આવી દશા કરી? અરે પ્રભુ રાક્ષસ રાવણો સીતાજીને લઈને જતો હતો એને રોક્યા તે મારી પાપો કાપી નાખી. અરે જટાયુ તે રાક્ષસ કઈ તરફ ગયો છે? દક્ષિણ તરફ જઈ રહ્યો. અરે જટાયુ તમારા જીવને મોક્ષ કરો. મોટા ભાઈ તો ચાલો ચાલો હવે આપણે દક્ષિણ તરફ ચાલતા થઈએ. ચાલો મોટા ભાઈ. ચાલો લક્ષ્મણ જલ્દી ચાલો. અરે ભાઈ સુગ્રીવ, આપણા કિષ્કંધાના રાજમાં કેમ ચાલે છે સુગ્રીવ ભાઈ? અરે ભાઈ વાલે, આપણા રાજમાં બરોબર ચાલી રહ્યું છે. અરે ભાઈ સુગ્રીવ, કોઈ આપણને દુષ્ટ પાપી રાક્ષસો કે કોઈ રંજાડતા તો નથી ને? અરે ભાઈ વાલે, મને બહુ ડર લાગે છે. અરે ભાઈ સુગ્રીવ, એવો તો તને સીનો ડર છે. અરે ભાઈ વાલે, તને હજી ખબર નથી, આપણી જંગલની અંદર એક ભયંકર રાક્ષસ રહે છે અને આપણને યુદ્ધ માટે જ્યારે ને ત્યારે પોકારે છે. અરે શું કહ્યું કે રાક્ષસ આપણા જંગલમાં રહે છે? એને પણ ખબર નહીં હોય કે વાલીમાં કેટલી તાકાત છે. વાહ ભાઈ વાલે વાહ. આવા તો રાક્ષસ ને ક્યાં છે એ રાક્ષસ? એને એક જ ગદાએ ઠાર કરું. અરે ભાઈ વાલે, રાક્ષસ આવતો લાગે છે. ચાલ આપણે અહીંયાથી ભાગી જઈએ. ભાગવાનું ન હોય ભાઈ સુગ્રીવ. જ્યાં સુધી વાલીમાં પ્રાણ છે ને ત્યાં સુધી. વાહ ભાઈ વાલે વાહ. તારા જેવા ભાઈ વાલી હોય આ સુગ્રીને કોની ભેટ છે? બોલ. અરે મારી સાથે યુદ્ધ કર. કર તો શકે છું. અરે દુષ્ટ ભાભી, મને પણ ખબર નહીં હોય તો વાલીમાં કેટલી તાકાત છે. ચાલ મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. અરે ભાઈ વાલે, આપણે બંને ભાઈઓ સાથે યુદ્ધ કરીએ. ચાલ ભાઈ સુગ્રીવ. Thank you.